કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં છીએ. કરો માં રવેચીના દર્શન કરીને આપણે બધાએ પાવન થાઈએ. માની આરતી કરી એટલે મેં કીધું ચલો દર્શન કરાવું. બસ મેં દર્શન કર્યા, હવે તમે બી દર્શન કરો. બસ આવી રીતે દર્શન કરતા રહીએ ને બીજાને કરાવતા રહીએ. એટલે બસ વિડીયોમાં બન્યા રહેજો, એટલે હું આગળ વિડીયો લઈશ. તો આજે રવેચીમાં માટે આપણે 2-4 કડીયું ગાઈએ, જેટલું આપણાને આવડે એવું. બસ માતાજી માટે આપણે ગુણલા ગાવાના છે, એટલે આપણે માના ગુણલા ગાઈએ. ચલો વિડીયોમાં બન્યા રહો, એટલે હમણાં તમને સંભળાવું. કે હાલો જમકે ઝાંઝર ને જમકે ઝાંઝરી રે લોલ, જમકે ઝાંઝર ને જમકે ઝાંઝરી રે લોલ, ચમકે સે કાય ચાંદો સૂરજ સાથ જો રમવા આવો રવેચી માવડી રે લોલ, ચમકે સે કાય ચાંદો સૂરજ સાથ જો રમવા આવો રવેચી માવડી રે લોલ, આંધળા આવીને અરજી માનતા રે લોલ, મારી આંધળા આવીને અરજી માનતા રે લોલ, માડી એ મને તું દેખતા કરજો રમવા આવો રવેચી માવડી રે લોલ, માડી એ મને તું દેખતા કરજો રમવા આવો રવેચી માવડી રે લોલ, જમકે ઝાંઝર ને જમકે ઝાંઝરી રે લોલ, હાલો જમકે ઝાંઝર ને જમકે ઝાંઝરી રે લોલ, ચમકે સે કાય ચાંદો સૂરજ સાથ જો રમવા આવો રવેચી માવડી રે લોલ, ચમકે સે કાય ચાંદો સૂરજ સાથ જો રમવા આવો રવેચી માવડી રે લોલ, માડી વાંજિયા આવીને અરજી માનતા રે લોલ, માડી વાંજિયા આવીને અરજી માનતા રે લોલ, એ માડી વાંજિયાને પારણા ઝુલાવજો રમવા આવો રવેચી માવડી રે લોલ, માડી વાંજિયાને પારણા ઝુલાવજો રમવા આવો રવેચી માવડી રે લોલ, હાલો જમકે ઝાંઝર ને જમકે ઝાંઝરી રે લોલ, હાલો જમકે ઝાંઝર ને જમકે ઝાંઝરી રે લોલ. તો મા માટે આવી 2-4 કડીઓ આપણે ગાયું, જેટલું આપણાને આવડ્યું એવું. અમે તો કહીને કે કાલા વાલા કરીએ છીએ, માના ગુણના આવી રીતે ગાઈએ. હે મા ભગવતી રવેચી મા બધાની આશા પૂરી કરે. ચલો વિડીયોમાં બન્યા રહો, એટલે આપણે રવેચી માની એકવાર જય બોલાવી દઈએ. બોલો રવેચી માત કી જય. હે મા વાગડવાળી, હે રવના થાનકવાળી. બસ વિડીયોમાં બન્યા રહેજો, એટલે આગળ વિડીયો લેશું આપણે. હવે સાંજ થઈ ગઈ છે, ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. તો બોલો દ્વારિકાધીશ કી જય, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, રવેચી માત કી જય. શ્રી રામના દર્શન કરીને આપણે બધાએ પાવન થઈએ. બસ મેં કીધું હાલો હવે મંદિરે જઈએ ને દર્શન કરાવીએ બધાને. તો કરો શ્રી રામના દર્શન, બજરંગ બલીના બી દર્શન કરો. દર્શન કરીને પાવન થઈએ આપણે બધા. બસ વિડીયોમાં બન્યા રહેજો. આવી રીતે અમે તો હરોજ દર્શન કરાવીએ છીએ. હું તમને કરાવું દર્શન, તમે બીજાને દર્શન કરાવો. આ વિડીયો શેર કરો, સારો લાગે એટલે. બસ આવી રીતે સિયારામના જયકારા આપણે બોલતા રહીએ. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુધ હનુમાન કી જય. જય શ્રી રામ, જય શ્રી રામ. આજે બનાવવાની છે સેવપુરી મારે, કેમ કે આજે
સેવપુરીનો ઓર્ડર તો નથી છોકરાએ આપ્યો, પણ મેં કીધું ચલો ને આજ સેવપુરી બનાવી નાખું. કાલે હતી પાણીપુરી, આજે બનાવીએ સેવપુરી. તો સેવપુરીમાં શું વસ્તુ જોઈએ, પહેલાં તીખી મીઠી ચટણી બનાવી છે, લસણવાળી ચટણી અને ગ્રીન ને મીઠી ચટણી ખજૂરની. ને હવે છે અહીંયા આ મારે સુધારવાના છે કાંદા, બટેટા અને ટમેટાં. આટલી વસ્તુ આપણે બારીક એકદમ બારીક સંભાળી લઈએ અને પછી એકદમ બારીક બારીક કટિંગ કરશું. બસ સેવપુરીમાં જ્યારે બનાવશું ત્યારે બતાવશું. વિડીયોમાં બન્યા રહેજો, એટલે ટેસ્ટ ખબર નહીં કેવો હશે, પણ જ્યારે છોકરાઓ જમવા બેસશે બધા ત્યારે આપણે બતાવશું કે કેવો ટેસ્ટ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ચલો, જય દ્વારકાધીશ. સેવપુરી અમારી બની ગઈ છે. આ જુઓ સેવપુરી. જીગુ ટેસ્ટ કરીને બતાવો. હાલ હવે જીગુ ટેસ્ટ કરીને બતાવશે હમણાં. જુઓ, ટેસ્ટ કરીને બતાવો ભાઈ કેવી છે. જબરજસ્ત યમી યમી સેવપુરી બની છે. હમણાં જગદીશભાઈ આવશે એના માટે પછી આપણે બનાવીએ, કેમ કે હજી આવ્યો નથી, ભાઈ નથી આવ્યો, હવે આવશે તો એના માટે બનાવીએ. બસ હવે આ હું વિડીયો એન્ડ કરીશ. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ગુડ નાઇટ.